બોલો. હા ગુડ આફ્ટરનૂન. ઓકે, શું છે તમારું કોડ? ઓપીએ. ઓપીએ. ઓકે, તમારો પરિચય આપો. સર મારું ડોક્ટરેટ મિકેનિકલ એન્જિનિયરિંગ 2019 માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યું. કઈ કોલેજમાંથી? સિલ્વર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સિલ્વર રોક. યસ. ત્યારબાદ મેં 1.5 વર્ષ માટે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ એમએસ તરીકે કાર્ય કર્યું. મેં મારા ફ્રી સમયમાં ચેસ રમવાનું પસંદ કર્યું અને છેલ્લા 2.5 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષા જોબ નથી કરતા અત્યારે કે? અત્યારે પ્રધાનમંત્રી શું કરતો? પ્રધાનમંત્રી આવાસ એમાં શું કામ કરો છો? ડિસ્ટ્રિક્ટ એમએસ. એટલે એમાં શું કામ કરી એમ બેસિકલી કરો? સર એવું કાર્ય છે કે જિલ્લા કક્ષાએ જે પ્રધાનમંત્રી આવાસનું જે આવાસ એપ છે એના સંબંધિત તમામ કાર્ય, એ સિવાય જે તાલુકાના અન્ય એમઆઈએસ હોય એમને જે ટેકનિકલ સહાય જોઈતી હોય તે એપને સંબંધિત તે આપવાની, પછી ડેલી પ્રોગ્રેસ રિપોર્ટ છે, લેટરના જવાબ કરવાનો છે. તમે ચેસ રમો છો ને? ચેસમાં કેટલી ચોરસ હોય? સર આખા 1/4 મિકેનિકલ એન્જિનિયર તરીકે તમારો જવાબ સાચો નથી. હવે તમે મિકેનિકલ એન્જિનિયર છો અને આ પોસ્ટ કઈ છે તમે જેમાં ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ થયા છો? આદિજાતિ વિકાસ અધિકારી ક્લાસ ટીડીઓ ક્લાસ 2. હાઉ તમે એને કેવી રીતે રિલેટ કરો છો? સર એક તો પહેલું રીઝન એક છે કે આજે આદિજાતિ વિકાસ છે, જે સ્કિલ ડેવલપમેન્ટ છે, વિદ્યાર્થી શિક્ષણ છે, આરોગ્ય છે, એ તમામ ક્ષેત્રે એ સીધી રીતે સંકળાયેલ છે. એટલે એ મને અલગ અલગ ક્ષેત્રે કાર્ય કરવાનો મોકો તો આપશે. એની સિવાય સર મારા વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. એ સિવાય સર હું ખુદ એક પ્રાઇવેટ એરિયામાંથી આવું છું, તો સર એના વિકાસમાં મને સહભાગી થવાનો એક સારો અવસર આઈટી જોબમાં લાગે છે. અને આ સિવાય આદિજાતિ વિભાગ સાથે અન્ય વિભાગની સંકલનમાં હોય છે ટ્રાઇબલ એરિયામાં. તો સર એની જે યોજનાઓ છે એ મેં જે આદિજાતિ લોકો છે એનો સુધી પહોંચવાનો અવસર. સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે ભારત સરકારની કોઈ યોજના છે? સર એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય કૌશલ્ય વિકાસ યોજના ચાલે છે. એ કેટલા સેન્ટરમાં ચાલે છે? સર એ વનબંધુ યોજના જાણો છો? યસ. શું હોય છે એમાં? સર વનબંધુ કલ્યાણ યોજના 2007 માં 10 મુદ્દાઓ આધારિત. એમાંથી 5 મુદ્દા કોણ? સર રોજગાર છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ છે, આવાસ છે, સ્વચ્છ પીવાનું પાણી છે, વિદ્યુતીકરણ છે, શહેરીકરણ છે. હાલમાં ગુજરાતમાં તો ઘણી વાર એવું આવે છે ને પેપરમાં કે 100% વીજળીકરણ થઈ ગયું છે. તો હવે ક્યાં જરૂર છે? એવું પેપરમાં આવે છે. ધેટ ઇઝ વોટ આઈ હેવ રેડ. તમે વાંચ્યું જશે કદાચ. યસ સર. એટલે સર વીજળીકરણ તો થઈ ગયું છે અને 24 કલાક નામ ના આપણે તો 24 કલાક વીજળી મળે છે. આપણું ગુજરાત મોડેલ તો એટલે સર ઘણા આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે ત્યાં તમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ કર્યું છે, મતલબ સરકારી કામગીરી કંઈક અંશે કરી છે. ગુજરાત સરકારના કેટલા વિભાગો છે? સોરી સર. એમઆઈએસ નો મિનિંગ શું થાય ક્યાં છે? સર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. સર હવે મેકેનિકલ તમે 2019 માં પૂરું કર્યું છે, યાદ છે મેકેનિકલ થોડું કે ઓછું? અચ્છા, જે કારમાં એન્જિન યુઝ થાય છે અત્યારે, બરાબર, વિવિધ પ્રકારના એન્જિન્સ યુઝ થાય છે, તો એ કયા કયા પ્રકારના એન્જિન્સ છે જે કારમાં યુઝ થાય છે? ડીઝલ એન્જિન, પેટ્રોલ એન્જિન, એમાં ફ્યુલ ઇન્જેક્ટર વાળા હોય છે ડીઝલ એન્જિન. અને બંનેનું જે એન્જિન છે ડીઝલ અને પેટ્રોલ એન્જિન, આ બંને એન્જિનની અંદર ફરક શું છે? સર ડીઝલ અને પેટ્રોલમાં જે મુખ્ય ફરક છે, એક તો જે એમાં જે ફ્યુલ સપ્લાય હોય છે એ પેટ્રોલ એન્જિનમાં એર અને પેટ્રોલ એ બંનેનું સપ્લાય કરવામાં આવે છે. આ સિવાય ડીઝલમાં માત્ર એર કમ્બસ્શન શું છે? કમ્બસ્શન એટલે સર એક અમુક પ્રેશર સુધી અમે પ્રેશરાઇઝ કરી જે એમને મતલબ એ સ્પાર્ક કરીને એ કરવાનું સર. અને હવે અત્યારે જે આ પેટ્રોલ અને ડીઝલ સિવાયના બીજા કયા એન્જિન આવી રહ્યા છે માર્કેટમાં?
એક તો એવી આવી છે બસ સર આટલું જ. હાઇબ્રિડ વિશે કઈ ખબર છે? હાઇબ્રિડમાં શું શું હોય છે? એટલે સર એમાં હાઇબ્રિડમાં અમુકમાં સીએનજી અને પેટ્રોલ કે ડીઝલ કોઈ પણ આ સિવાય સર ઈવી અને પેટ્રોલ ને ડીઝલ બંને હોય. એમાં જો પેલા આપણે જો ઇલેક્ટ્રિક કે સીએનજી રેન્જ વધી જાય ગેસ કે ભાવના કારણે તો આપણે સર એનું પેટ્રોલ પર બી કરી શકીએ સર. હવે ધારો કે કોઈ માણસ ગાડીને બ્રેક મારે સર તો એની અંદરથી એનર્જી જનરેટ કરી શકાય? સર એ રીતે એનર્જી જનરેટ કરી શકાય પણ સર એના સબૂત એવી કોઈ કાર્સ આવી છે માર્કેટ? જે આ ઈવી કાર્સ હોય એમાં આપણે રિજેક્ટેડ થ્રુ ને એના કરતા જ બની શકશે બધા સર. અચ્છા, તમને હું એમ કહું કે તમારે ટ્રાઇબલ એરિયાની અંદર એઝ એ ટીડીઓ તમે છો તો કોઈ એવું મેકેનિકલ ઇક્વિપમેન્ટ બનાવી આપો કે જેનાથી ટ્રાઇબલ્સને ફાયદો થાય. સર જે એક્ઝિસ્ટિંગ છે એ સર નવું બનાવવાનું છે તમારે એઝ એ મિકેનિકલ એન્જિનિયર અને ટીડીઓ તરીકે તમે સપોઝ કે સિલેક્ટ થઈ ગયા છો અને હું સરકારમાંથી કહું છું કે તમે ટ્રાઇબલ એરિયામાંથી આવો છો, તમે ત્યાંનું કલ્ચર જાણો છો, તમે Issues જાણો છો, મેકેનિકલ problems ઇસ્યુઝ પણ ખબર છે, તમે મિકેનિકલ એન્જિનિયર પણ છો અને તમે હવે ડેવલપમેન્ટ ઓફિસર છો, તો એક એવી કોઈ વસ્તુ ડેવલપ કરી આપો મિકેનિકલ કે જેનાથી ખરેખર ટ્રાઇબલને ફાયદો થાય. સર નવું કઈ ઇનોવેશન તો મારે ધ્યાન નથી આવ્યું પણ સર જે આપણું 3D કન્સ્ટ્રક્શન જે હમણાં 3D પ્રિન્ટિંગ ચાલે છે તો એનાથી આપણે સર ટ્રાઇબલ એરિયામાં જે માળખાગત સ્કૂલ છે એ પણ એનાથી ઓછા સમયમાં એ શાળાઓ બની જશે કે માળખાગત આપણે વિકાસ કરવાનો છે અને એનો કોસ્ટ ઓછો સર. મને એવી કોઈ વસ્તુઓ ટ્રાઇબલ એરિયાની બતાવો કે જેની અંદર ખરેખર કોઈ ઉપયોગ જ નથી ને છતાંય સરકારે બનાવી દીધી છે. એવું કોઈ પણ વસ્તુ નથી કે જે સરકારે ખરેખર ટ્રાઇબલને કોઈ ઉપયોગમાં ના આવે છતાં બનાવી દીધું, એવું કશું જ નથી. અચ્છા, હવે ટ્રાઇબલ વિસ્તારની અંદર એવું કહેવાય છે કે જે પ્રાથમિક શાળાઓ છે એ બહુ જ ખરાબ હાલતમાં છે અને કોઈ પ્રાથમિક શિક્ષણ યોગ્ય રીતે અપાતું નથી. એના વિશે તમારું શું મંતવ્ય છે? પ્રાથમિક શાળામાં મુખ્ય એક સમસ્યા છે કે ત્યાં જે બિન આદિજાતિ લોકો જે શિક્ષક તરીકે આવે છે તો સર જે આદિવાસી જે એક અલગ ભાષા હોય છે તો સર એમને મુખ્યત્વે જે સંવાદ કરવામાં તો એમની ભાષા સમજણમાં ગેરસમજ જેવું થાય છે. આ સિવાય સર ત્યાં અમુક અંતરિયાળ વિસ્તાર હોવાના કારણે અમુક લોકો ત્યાં નોકરી કરવાનું કે અમુક સમયે કુદરતી આપદા સમયે ત્યાં જવા આવવાનું તકલીફ પડે તો એમાં અનેક વિસ્તાર રહે છે અને અમુક શાળાની પરિસ્થિતિ થોડીક સારી નથી એટલે જે બાળકો છે એ અન્ય શાળા. તમે મને એક ઉપાય સૂચવો કે બાળકોના સ્પેસિફિકલી ટ્રાઇબલ બાળકોના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષણ માટે સરકારે શું કરવું જોઈએ? સર મને તો એક જે લાગે છે એ છે કે જે પણ ત્યાં કોઈ શિક્ષક આવે બિના તેમને ત્યાંના કલ્ચર અને ત્યાંની જે સંસ્કૃતિ છે એમાંથી પહેલા પરિચિત કરાવવું અને 3 મહિના કે એમને સર્ટિફિકેટ કોર્સ કરાવવું ત્યાંથી ત્યાંની સરથી જે સ્થાનિક ભાષા જાણી શકે તો જ્યારે એમને પાયાનું શિક્ષણ આપવાનું થાય તો એક વિદ્યાર્થી બી સમજી શકે અને શિક્ષક બી એક જેવો સંવાદ કરશે તો સર જે પાયાનું જે સારું શિક્ષણ જે શિક્ષક છે એ પણ પોતાનું નોલેજ વિદ્યાર્થી જોડે શેર કરી શકે અને બાળકની કોઈ સમસ્યા હશે. પછી જે ટ્રાઇબલ લોકો એજ્યુકેટ થઈને સારી જોબ લઈને બહાર જાય છે પછી એ પોતાના વિસ્તારના વિકાસ માટે સહેજ પણ પ્રદાન નથી કરતા, એના વિશે તમારું શું મંતવ્ય છે? સર ઘણા વિશે અમુક લોકો એવું કરે છે પણ ઘણા બધા એવા લોકો છે જે અમુક વિલેજમાં હોય કે પછી અમુક કોઈ અન્ય ક્ષેત્રે કામ કર્યું હોય તો એ બાળક પોતાના વિસ્તારમાં આવીને એનજીઓ થ્રુ તે વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે કે પછી જો મિલિટરીમાંથી આવ્યો હોય તો અમને કોઈ પોલીસ ભરતી સેવાની જે છે તેમાં ફિઝિકલની તૈયારી કરાવવી છે. અચ્છા, તમે ગુજરાતમાં આદિજાતિને લગતા સ્પેશિયલ કોઈ કાયદા વિશે તમને ખબર છે? કોઈ વિશેષ કાયદો આદિજાતિને લગતો? ખાસ બીજા બધા કાયદા છે પણ એક ખાસ કાયદો છે ગુજરાતમાં. એક તો એટ્રોસિટી એક્ટ કહી શકીએ. એટ્રોસિટી એક્ટ એનાથી કોઈ ફાયદો નથી, એ તો લડાઈનું ઘર છે. ચાલો પછી. તો સર આ ફોરેસ્ટ રાઇટ 2006. હા, ફોરેસ્ટ રાઇટ એક્ટમાં શું વસ્તુ કયા રાઇટ આપવામાં આવે છે? ચાલો. એટલે સર
એમાં એમને વન પેદાશો હોય છે એની એન્ટ્રી કરવાની, ત્યાંના જે જળ સંસાધનો છે એનો ઉપયોગ કરવાનો, અને બસ ગૌણ વન પેદાશો કઈ કઈ છે? મોગરા છે, મોગરાની પૂજા છે, ડોકી છે, ચારોળી હોય છે, પછી કેસુડાના ફૂલ હોય, ટીંગનું પાન, એ વગેરે. અચ્છા, અને આ જે મવડો છે એ મવડા અને ડોળી આ બંનેમાં ફરક શું છે? સર મોગરો એનું ફૂલ છે, એ ફૂલ થયા પછી ડોળી આવે. મોગરો ડોળી હોય એમાંથી તેલ નીકાળવામાં આવે, અને મોગરામાંથી આ ડોળિયું જે છે, ડોળીમાંથી નીકળે ડોળિયું એ એડિબલ છે કે નોન એડિબલ છે? મોટા ભાગના આદિવાસી લોકો તો આ ડોળિયું ખાય છે. આ સર તેલ તરીકે ઉપયોગ કરે છે. હા, અને શાક લગભગ એમાંથી જ બનાવે છે. તો એ એડિબલ છે કે નોન એડિબલ? એમ નથી. સર, યોર ક્વેશ્ચન. મને એ કહ્યું કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે, નેશનલ પાર્ક, એમાંથી જેને ફોરેસ્ટ રાઇટ એક્ટ અંતર્ગત પ્રમાણપત્ર આપ્યું હોય, અધિકાર આપ્યો, અધિકાર પત્ર, તો એ કલેક્ટ કરી શકે એમએફપી ત્યાંથી, ગુણવન પેદાશ લઈ શકે? સામાન્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાનું સામર્થ્ય છે. મને એક્ઝેક્ટ ટાઈમ નથી. ઓકે, ગુજરાતમાં કોઈ ટ્રાઇબલ યુનિવર્સિટી છે? સર બિરસા ટ્રાઇબલ યુનિવર્સિટી કઈ જગ્યાએ છે? નર્મદામાં હાલ બનાવવામાં આવી છે. ઓકે, મને એ કહ્યું કે ગુજરાતમાં ટ્રાઇબલ એરિયામાં કઈ કઈ ચિત્રકળા ફેમસ છે? સર જે રાષ્ટ્રપતિમાં પુષ્પરાજ, નીચે દક્ષિણ ગુજરાતમાં વારલી પેઇન્ટિંગ છે. આ સિવાય બેલોડી કરીને છે સર. ઓકે, જનરલી એવું ક્યાંક વાંચવામાં કે કહેવામાં આવતું હોય કે ટ્રાઇબલ એરિયામાં ઘણા વિસ્તારોમાં અંધશ્રદ્ધાઓ છે. તમારું શું માનવું છે આના વિશે? અંધશ્રદ્ધા તો ના કે વિશ્વાસ પ્રત્યે કે પ્રકૃતિ પ્રત્યે કે એ લોકો કોઈ આ બાબતે એમનાથી માંગશે કે કોઈ પણ શક્તિ હોય કે ઈશ્વર તો એનાથી એમને પ્રાપ્ત થશે. ઘણા લોકો સર આનો ઉપયોગ કરતા હોય છે, એમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ એના માટે આપણે ગુજરાત સરકારે એક કાયદો લાવ્યો, જેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ આવી તેમને કાળા કે અંધશ્રદ્ધા તરફ દોરે એમને 6 મહિનાથી 7 મહિના 7 વર્ષ સુધી જેલની જોગવાઈ છે. આ સિવાય 5,000 ગુજરાત જે છે ટ્રાઇબલ એરિયા અંતર્ગત આવે કે શેડ્યુલ એરિયા અંતર્ગત? ગુજરાતના જે આદિજાતિ વિસ્તારો જે છે એ ટ્રાઇબલ એરિયામાં આવશે કે શેડ્યુલ એરિયામાં? કેટલા જિલ્લાઓ છે જે શેડ્યુલ એરિયામાં આવે છે? 10 જિલ્લાઓ છે અને 53 તાલુકા. ઓકે, મને એ કહો કે શેડ્યુલ એરિયા જે છે એ જાહેર કોણ કરશે? અને ટ્રાઇબલ એરિયા ત્યાંના રાજ્યપાલ જે ત્યાંની સ્વાયત્ત જિલ્લા પરિષદ છે એમની જોડે ચર્ચા એ કરીને. સ્વાયત્ત જિલ્લા પરિષદ એટલે ટ્રાઇબલ એરિયા છે? ટ્રાઇબલ એરિયામાં જ સ્વાયત્ત જિલ્લા પરિષદ હોય? આ સર અનુસૂચિત 6 હેઠળના જે વિસ્તારો છે તે રાજ્યપાલ અંતિમ કરશે. હમણાં બે ટ્રાઇબ એકબીજા સાથે લડે છે, ખ્યાલ છે કયા વિસ્તારમાં? સર મણિપુરમાં મેઘી અને બીજી મસલે નાખ્યું છે. બાકી મણિપુરમાં બે શું ઇસ્યુ છે, ખ્યાલ છે કઈ? એમાં એક આરક્ષણ સંબંધિત મુદ્દો છે અને ત્યાં એક પ્રભુત્વને લઈને ક્યાંક એક્ઝેક્ટલી. ઓકે, મને એ કહ્યું કે હમણાં રાષ્ટ્રપતિની ચૂંટણી એ ડોનાલ્ડ ટ્રમ્પ જીતા, તો એ કઈ રીતે ચૂંટણી થતી હોય છે બેઝિકલી રાષ્ટ્રપતિની ત્યાં આગળ? એટલે સર ત્યાં બે જ બહુ પાર્ટી નથી, માત્ર બે જ પાર્ટી ત્યાં લડે છે. ઓકે, નો પ્રોબ્લેમ. મને એ કહ્યું કે સંસદીય પદ્ધતિથી ચાલતી સરકાર અને રાષ્ટ્રપતિ પ્રકારની પ્રણાલીથી ચાલતી સરકારમાં શું તફાવત હોય? સંસદીય પ્રકારની જે પ્રણાલી જે આપણે ભારત અનુસરે એમાં હાલો, જે સંસદીય પ્રકારની જે પદ્ધતિ હોય એમાં બે કારોબારી તરીકે આપણે જે મુખ્ય સત્તા જે રાષ્ટ્રપતિની પણ એ સત્તા મુખ્ય છે પ્રધાનમંત્રી અંતર્ગત જે મંત્રીમંડળ એ હોતો હોય. આ સિવાય સંસદીય પ્રણાલીમાં એવા દેશમાં એ કહેવામાં આવે જ્યાં બહુ વિવિધતા ધરાવતો જેથી બધા લોકોને પ્રતિનિધિત્વ મળે. ત્યારે રાષ્ટ્રપતિમાં છે. ઓકે, મને એ કહ્યું કે સ્થિરતા વધારે ક્યાં હશે? સંસદીય પદ્ધતિથી ચાલતી સરકારમાં સ્ટેબિલિટી વધારે હોય કે રાષ્ટ્રપતિ પ્રકારની પ્રણાલીમાં સ્ટેબિલિટી વધારે હોય? સર રાષ્ટ્રપતિ પ્રકારના. શા માટે?
કારણ કે સર ત્યાં એક વખત રાષ્ટ્રપતિનું પસંદ કર્યા પછી તેમને એમના કાર્યકાળ સુધી બહાર નીકાળવાની જોગવાઈ મહાભિયોગની છે પ્રક્રિયા ત્યાં આગળ, સર એના વિશે ઇમ્પીચમેન્ટ. ઓકે, નો પ્રોબ્લેમ. થયું જ હતું, આઈ થિંક સમબડી એક કે બે પહેલાના સામે થયું. અચ્છા, મહાભિયોગની પ્રક્રિયા આપણે ત્યાંથી જ લીધી છે. તમારું ઇન્ટરવ્યુ પૂરું થયું? ઓકે ઓકે, બેસ. રિલેક્સ. કેવું લાગ્યું તમને? ફર્સ્ટ ટાઈમ જોયા છે આની પહેલા આપેલું ઇન્ટરવ્યુ? એ જ વિશ્વ જીપીએસસી ફર્સ્ટ ટાઈમ છે. પેલું જ છે ઇન્ટરવ્યુ? ઓકે, ગુડ. યુ હેવ ગુડ પર્સનાલિટી. સારા ડ્રેસિંગ પણ સારું છે. તારી મૂછો ઉપર જરાક મને થોડું એ થાય છે કે તું સર એક કારણ કે સર ત્યાંથી આવ્યું તો થોડા દિવસ પહેલા બીજું લીટર હતું એટલે અહીંયા મને કોઈ બહાર એટલે પછી સર હા, એટલે સેટ કરી નાખજે એમ. જરા થોડું એ છે ને તારું બીએડ કાઢી અને મૂછ સેટ કરી નાખજો. no problem. એકદમ પેલું શું કહેવાય કે જરા સેબી લુક લાગે છે એનાથી. મને મજા નથી આવતી એમ એઝ એ ઇન્ટરવ્યુ પેનલિસ્ટ. એટલે કદાચ ત્યાં બી પેલા લોકોને મજા ના આવે. અને યુ આર ક્લાસ 2 ઓફિસર. હવે ઓફિસર તરીકે જઈશ એટલે પછી આ જે છે ને આપણું ઇટ્સ નોટ ગુડ. મિકેનિકલ નું થોડું વાંચી લેજો પેલા. મિકેનિકલ થોડું બ્રશઅપ કરવાની જરૂર છે. ટ્રાઇબલ લોઝમાં થોડું જરા જોઈ લે. ઓકે સર બરાબર. પેસા એક્ટ ને એ બધું. પેસા એક્ટ સૌથી અગત્યનો હતો પેસા એક્ટ. હવે તો પેલામાં પેસામાં ગ્રામ સભાને પાવર આપ્યા છે ને બહુ બધા, એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ટ. તને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એવી કઈ વસ્તુ છે કે જે ટ્રાઇબલ્સ ને ઉપયોગી થાય મિકેનિકલ. સર અચ્છા, જો બીજી વસ્તુ ટ્રાઇબલ નોન ટ્રાઇબલ ની ત્યાં આગળ કે નોન ટ્રાઇબલ આવે છે ને બહાર ના આવે છે ને એમને લેંગ્વેજ ના ને આવી બધી વાત નહીં એ કરવાની. ના કરાય. બરાબર. બલકે એને એમ કહેવાનું કે સાહેબ એ સ્કૂલમાં એકાદ સારા એમ કે સ્થાનિક શિક્ષકને રાખવામાં આવે કે જે આ તું બધા ટ્રેનિંગ ની વાત કરી શકે, ભાઈ ભાષાની બેઝિક અને તાલીમ ભાષાની આપવી જોઈએ. તાલીમ એ કહી શકે. ઓકે, ઓકે. સો એવું થોડું અનબાયસ્ડ, થોડોક તું બાયસ થઈ ગયો તમે. કયા વિસ્તારમાંથી આવો છો તમે? છોટા ઉદેપુર માંથી. છોટાઉદેપુર કયું ગામ? પ્રોપર સર છોટા પ્રોપર છોટાઉદેપુર. ઓકે, ગુડ. કેટલા માર્ક્સ છે પ્રિલિમમાં? 185 સારા સ્કોર છે. પ્રોમિસિંગ યુ આર પ્રોમિસિંગ. ના, 185 માર્ક્સ સારા છે. ઇટ્સ ગુડ. તું થોડું પણ આ થોડું બ્રશઅપ કરી લો પેલા. બ્રશઅપ કરી લે. આમ તો ગ્રેજ્યુએશન નોલેજ ને બાકી સારું છે. 50 આજુબાજુ તો મેં આપ્યા જ છે. તો થોડુંક તું ઉપર જતો રહીશ તો નીકળી જઈશ આમ. મે બી 52 આપ્યા છે તને. હા, એટલે યુ આર ગુડ. સારું દોસ્તો. ઓકે.